આકાશવાણી ભુજ સમાચાર નેહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યના નાગરિકોને અનોખી ભેટ આપતા કહ્યું છે કે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટીમાં 1000 નવી બસ ખરીદ કરીને આગામી જૂન મહિનાથી મુસાફરોની સેવામાં મુકાશે. વધુમાં કહ્યું કે રાજ્યમાં સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય જાહેર પરિવહન સેવા માટે નવી 50 ઈ બસ મૂકવામાં આવશે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં કુલ 33.66 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 5 નવા બસ મથકોના લોકાર્પણ અને 10 નવા બનનારા બસ મથકોના ખાતમુહૂર્ત સંપન્ન કરતા આ જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરવામાં આવ્યો છે તેમજ પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા મુજબ કોવિડ-19ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-2021માં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ 9 થી ધોરણ 12ના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરવામાં આવ્યો છે તેમજ પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 9, 10, 11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30% કરવામાં આવ્યું છે જે અગાઉ 20% જેટલું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અગાઉની જેમ જ પ્રશ્નપત્રોમાં 50% બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો અને 50% વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવેલ છે. ધોરણ 9 થી 12માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવનાર છે. આ ફેરફાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના મુખ્ય 40 વિષયોના પ્રશ્નપત્ર, પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલા છે જે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા તમામ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મોકલી આપવામાં આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર વધુ માહિતી મૂકવામાં આવેલ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર હર્ષવર્ધને નવી દિલ્હી ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં કોવિડ-19 સામેની લડત માટે રસીકરણના પૂર્વ અભ્યાસ અંગે તૈયારીઓની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન તેમણે રાજ્યોના તમામ અધિકારીઓને જરૂરી વ્યવસ્થા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા. રાજ્યના અધિકારીઓએ માહિતી આપી હતી કે રસીકરણ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને હોસ્પિટલો સંપૂર્ણ રીતે સજ્જ છે. ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે પૂર્વ તૈયારીઓનો ઉદ્દેશ્ય એ છે કે જે મુશ્કેલીઓ અગાઉના તબક્કામાં આવી હોય તેની ઓળખ કરી તેમાં સુધારો કરી શકાય. તેમણે રાજ્યોના અધિકારીઓ દ્વારા કરેલી વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમોનો પૂર્વ અભ્યાસ આજે યોજાશે. કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રસીકરણ માટેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. રાજ્યમાં ગઈકાલે કોરોના વાયરસના 734 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 દર્દીઓના મોત થયા છે તેમજ 907 સાજા થયા છે જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 2,45,772 પર પહોંચી છે. સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,309 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 9,663 એક્ટિવ કેસ છે. કચ્છ જિલ્લામાં નવા વર્ષના પ્રથમ દિવસે કોરોનાના વધુ 22 કેસ નોંધાયા છે જ્યારે 20 વ્યક્તિ સાજા થયા છે. આ સાથે કુલ કેસનો આંક 4,057 થયો છે જેમાંથી 3,708 લોકો સ્વસ્થ થયા છે જ્યારે 228 સારવાર હેઠળ છે. નવા વર્ષના પ્રથમ દિવસે ભુજમાં 9, ગાંધીધામમાં 3 અને અંજારનો 1 મળી શહેરોમાં 13 તેમજ અબડાસા અને નખત્રાણા તાલુકામાં 2-2, અંજાર તેમજ ગાંધીધામ પંથકમાં 1-1 જ્યારે માંડવી તાલુકાના 3 મળીને 9 કેસ નોંધાયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફાઇઝર અને બાયોએનટેકની કોવિડના રસીના ઇમરજન્સી ઉપયોગને માન્યતા આપી છે. આના લીધે યુરોપ અને અમેરિકામાં ઉપલબ્ધ કોવિડની રસીના લાભ ગરીબ દેશોને મળવા લાગશે. વિશ્વ આરોગ્ય સંસ્થાના લીધે ગરીબ દેશોના ઔષધ નિયંત્રણ તંત્રોને પોતાના દેશોમાં કોવિડની રસીના ઉપયોગ બાબતે મંજૂરી આપવામાં સરળતા રહેશે. ફાઇઝર અને બાયોએનટેકની રસી WHOના સલામતીના ધારાધોરણો મુજબની હોવાથી અમેરિકા, બ્રિટન તથા યુરોપિયન સંઘે તેને માન્યતા આપી છે. આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.